શેની તૈયારી કરી દીધી અત્યારમાં? અત્યારમાં તો मैंने आपको 3 सेकंड रोकने के लिए ऐसा वीडियो बनाया। ગુડ મોર્નિંગ। શેની તૈયારી છે અત્યારમાં? અત્યારમાં લીલી હળદરની સબ્જી બનાવી છે એટલે તૈયારી કરે છે અભી તો લીલી હળદર છે એમ? હા તો આવી છે, ચાલો જોઈએ। તો આજે તો હળદરની સબ્જી બનાવવાની છે, તો સબ્જીને ધોઈ નાખવાની છે। લીલી હળદર છે આજે? લીલી હળદર છે, લીલી હળદર। આજે તો મસ્ત સબ્જી બનાવો લીલી હળદરની, મસ્ત બનશે ને આજે? આજે તો મજા આવી જશે ખાવાની। તો હળદર આવી રીતે છોલી નાખવાની એમ? તો આવી રીતે છોલી અને પછી સબ્જી બનાવી અને છોલી અને શેણવાની છે। જાણી જાણી એમ? જાણી જાણી છોલવાની છે। જો હાથે પીળા પીળા થઈ ગયા। તો હળદર છીણવાનું શરૂ કરી દીધું છે અને આજે તો સબ્જી બનશે હળદરની। આવી રીતે છીણવી પડે એમ? તો આવી રીતે છીણવી પડે। જો કેવી શેણાય છે, તો જબર છે। બરાબર શેણાય છે। બતાવજો। આ બધું નાખવું પડે હળદરના શાકમાં એમ? બધું નાખવું પડે। હજી તો મેથી અને ધોણા લેવા જાવું છે। અને હળદર તૈયાર થઈ ગઈ એમ? હજી તો લસણ નાખવાનું, આદુ નાખવાનું, કાજુ બદામ, બીજું ઘી નાખવાનું, બસ। તો ઘીથી વઘારવાનું છે સબ્જી? હવે ઘીથી બનાવવાની હો। આજે તો હળદર જો તૈયાર થઈ ગઈ છે અને વઘારવાની છે। હજી ઘી ઉકળી રહ્યું છે એટલે હવે નાખી દઉં। ઘી ઉકળી રહ્યું છે, હવે નાખો હળો। હળદરના સબ્જી માટે બદામ, કાજુ, વટાણા, ડુંગળી અને આ ટમાટો અને મરચાં બધું જોઈએ? બધું જોઈએ। હજી આમાં આદુ અને લસણ બધું કૂટેલું છે। તો જો તૈયાર થઈ ગયું છે હળદરની સબ્જી અને મસાલો હવે નાખવાનું બાકી છે। મસાલો હવે નાખી દઉં ને, પેલી ડુંગળી નાખું। મરચાં, બની સબ્જી મસ્ત। સબ્જી બનવાની કેટલી વાર છે હજી? હજી તો મસાલા નાખવાના છે। ઠીક બનશે સબ્જી આજે તો। સરસ। કાજુ બદામ નાખી દીધું એમ? કાજુ બદામ નાખી દીધું।
કાજી તમે હાવ ચણા કરે પર થોડો મોટો રાખવાનો હતો. સ્વાદ તો બહુ સરસ આવે લાગે વાંધો તો મસાલો હવે નાખવાનો છે. હવે ગરમા ગરમ ખાવાની. થોડી રાહ જો, હું તમને ગરમા ગરમ સર્વ કરી આપું. હળો. તો તૈયાર થઈ ગઈ છે. એકદમ સુંદર સ્વાદ તો આવે છે હો. સુંદર બનાવી છે, સ્વાદ તો આવે જ નહીં. હજી તોણા બાકી છે એમ? હજી ગરમ મસાલો બાકી, લીલા ધોણા ને ચલો હવે જમી લઈએ. સબ્જી તૈયાર થઈ ગઈ છે અમારે. દેખો સબ્જી બની ગઈ હો તો આપો હડો, ભૂખ લાગી છે. હડો આપું. લો બાજરીના રોટલા ને લીલી બસ, બસ, હળદરની બસ. સબ્જી. આટલું બસ. આટલું બધા ના બસ. લો તાર હડો. રોટલો ને બે ગરમ ગરમ ખાઈ લો. હડો. ગરમા ગરમ હળદરની સબ્જી અને ગરમા ગરમ બાજરીનો રોટલો જમવા બેસી ગયા છે. કેવું મસ્ત બન્યું. કેવું બન્યું છે? તો અમારે પણ આવી ગયું છે જમવાનું, તો ચાલો હવે જમી લઈએ. તો જેને હળદરનું શાક બનાવવું હોય તો અમારી બીજી ચેનલ છે પર્સન કિચન, એમાં જઈને તમે જોઈ શકો છો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો. શું કામ કરવા આવી ગયા? પાલક વાટવા આવી ગયા આજે તો. કેમ પાલક અત્યારે? અત્યારે 10 કિલોનો ઓર્ડર છે એટલે વાટવા આવી ગયા છીએ. તો વાટો હડો. ડાયરેક્ટ ડબલામાં ભરું ને. જો અમે તો પાલક વાટવાનું શરૂ કરી દીધું છે. તમારે ખાવો હોય તો કોમેન્ટ કરજો. પાલક આ મોટો મોટો ઉભો આ વાટી લ્યો. એ જો મોટો મોટો વાટી લો.